નમસ્તે ગુજરાત. આજે 23 જુલાઈ અને વાર બુધવાર. ગુજરાતમાં અત્યારે મધ્યમ વરસાદ ક્યાંક પડી રહ્યો છે. અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. 25 તારીખ સુધી છૂટાછવાયો વરસાદ પડવાનો છે. પણ એક બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના અને એ મજબૂત હશે અને 26થી 31ની વચ્ચે ગુજરાતમાં એક નવો રાઉન્ડ આવવાનો છે અને જે ભયંકર વરસાદ લઈ ગુજરાતમાં આવશે તેવી આગાહી. વિન્ડીના મોડલથી સમજીએ આજે કયા વિસ્તારમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો થશે. તેમ છતાં પણ ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો જે એરિયો છે તેમાં વરસાદની વધારે શક્યતા છે. ભરૂચ, કોસંબા, સુરત, બારડોલી, વ્યારા, નવસારી, વલસાડ, વાપી, બીલીમોરા આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં દાહોદ, ગોધરા, લુણાવાડા આ વિસ્તારોમાં મધ્યમથી મધ્યમ વરસાદ રહી શકે તેવી સંભાવના. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાપટા યથાવત રહેશે. ભારે વરસાદની કોઈ શક્યતા નથી. ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા. ભારે ઝાપટાઓની શક્યતા રહેલી નથી. હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનમાં જોઈએ તો આજે તારીખ 23 અને 23 તારીખમાં નજર કરીએ તો ઓલ ઓવર ગુજરાતમાં ગ્રીન એલર્ટ છે. એટલે કે અમુક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહી શકે. 24 તારીખે પણ ગ્રીન ઝોન છે એટલે કે હળવાથી મધ્યમ વરસાદ રહી શકે. એટલે 25થી 50% ભાગોમાં વરસાદ વરસી શકે તેવી શક્યતા. આ ઉપરાંત 25 તારીખે જોઈએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં બ્લુ ઝોન છે. એટલે કે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહી શકે તેવી શક્યતા. એટલે કે 50થી 75% ભાગોમાં વરસાદ નોંધાઈ શકે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગ્રીન ઝોન છે એટલે અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા. 26 તારીખે ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે. એટલે કે 51થી 75% ભાગોમાં વરસાદ જોવા મળશે. 27 તારીખની વાત કરીએ તો 27 તારીખે મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે સારો એવો વરસાદ રહે તેવી સંભાવના. એટલે કે 76થી 100% સ્થળોએ વરસાદ રહે તેવી શક્યતા છે. 28 તારીખની વાત કરીએ તો 28 તારીખે પણ ઓલમોસ્ટ ઓલ ગુજરાતમાં સારો એવો વરસાદ રહે તેવી શક્યતા છે. 75થી 100% ભાગોમાં વરસાદ જોવા મળે તેવી શક્યતા. હેવી રેનફોલ વોર્નિંગની વાત કરીએ તો 25 તારીખે દક્ષિણ ગુજરાત એટલે કે નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા. 26 તારીખના સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા ઉપરાંત છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. 27 તારીખે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ત્યારબાદ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ, ડાંગ, નવસારી તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ
આ સ્થળે છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. 28 તારીખનું જોઈએ તો ઓલમોસ્ટ ઘણા બધા સ્થળોએ છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. ત્યાર પછી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની નવી આગાહી વિશે જાણીએ તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે અને એમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે બંગાળની ખાડીની અંદર બની ચૂક્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનનો 70% ભાગ બંગાળની ખાડીની અંદર છે અને 30% ભાગ જમીન પર આવી ગયો છે. એટલે કે આઉટર ક્લાઉડ જમીન પર આવી ગયા છે અને સતત પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી શક્યતા છે. આ સિસ્ટમ આગળ જતાં ખૂબ જ મજબૂત થશે તેવું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને ડિપ્રેશન સુધી પહોંચે તેવી શક્યતા. મધ્યપ્રદેશ પહોંચશે ત્યાં સુધી ડિપ્રેશન સ્વરૂપમાં આવે અને ત્યાર પછી નબળી પડી લો પ્રેશરમાં સ્વરૂપે ગુજરાત પર આવે તેવી શક્યતા છે. આ સિસ્ટમ 26ના રાત્રે અથવા 27ના સવારે અસર કરતી થઈ જશે. આ સિસ્ટમની અસર સૌપ્રથમ મધ્યપ્રદેશ લાગુ વિસ્તારમાં જેમાં કે છોટાઉદેપુર, દાહોદ, ગોધરાના વિસ્તારમાં 26થી રાત્રે અથવા 27થી વરસાદની શરૂઆત થઈ જશે અને ઓલ ઓવર ગુજરાતને લાભ મળે તેવી શક્યતા. ધીમે ધીમે આ સિસ્ટમના કારણે ઓલ ઓવર ગુજરાતમાં એટલે કે 80થી 90% વિસ્તારમાં વરસાદનો લાભ મળે તેવી શક્યતા છે. બંગાળની ખાડી સતત સક્રિય રહે છે. અરબ સાગરમાં કરંટ ચોક્કસથી દેખાય છે, પરંતુ અરબ સાગરમાં છેલ્લા ઘણા સમયથી કોઈ સિસ્ટમ બની નથી. એટલે કે હજુ પણ આ જુલાઈ મહિના સુધી કોઈ પ્રકારની સિસ્ટમ અરબ સાગરમાં બને તેવી શક્યતા દેખાતી નથી. એટલે કે અરબ સાગરમાં સિસ્ટમ હમણાં નહીં બને. અત્યારે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે તેમના ટ્રેકમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે. જો ફેરફાર થશે તો એ એરિયામાં બદલાવ થશે. અત્યારે જે ટ્રેક છે એ મુજબ આ સિસ્ટમ આવે તો આ સિસ્ટમ મધ્યપ્રદેશ લાગુ વિસ્તારમાં પહોંચે. આ સિસ્ટમ ગુજરાત પર આવશે ત્યારે મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, ગાંધીનગર, વિરમગામ આ વિસ્તારમાં ભારે વરસાદ લાવી શકે તેવી શક્યતા. આ ઉપરાંત મહેસાણા, અરવલ્લી, પાટણ આ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ રહી શકે તેવી સંભાવના. દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદ રહી શકે તેવી શક્યતા. સૌરાષ્ટ્રમાં મધ્યમથી સામાન્ય વરસાદ રહેશે તેવી શક્યતા. તેમજ કચ્છમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા.